શંકરનાથ અમને આપો આશીર્વાદ. અમને આપો આશીર્વાદ. ગુરુજીને શાસન દેવ કી ગુરુવંદન ક્ષામી કવાસનો વંદિજામિ જય નિત્યાય મથેર વંદામિ. ક્ષામી કવાસનો વંદિજામિ જય નિત્યાય મથેર વંદામિ. સુરાય સુખદકો શરીરમ નિરાબાદો સુખદમ યાત્રા નિરોધો કામિકાકારી ભટકણલા. ક્ષામી કવાસનો વંદિજામિ જય નિત્યાય મથેર વંદામિ. ક્ષાકારેણ સંધિ સહભગવાન ગોઠમે અનંતર કાયમ ખામેનો ઈચ્છામ ખામે વિકાર્યામ. ક્ષામી દુઃખરામ ક્ષામી કમાસ્મનો વંદિજામિ જય નિત્યાય મથેર સુખદમ. ક્ષામી કમાસ્મનો વંદિજામિ જય નિત્યાય મથેર સંધિ સહ ભગવાન વાયડા સંધિ સહ ક્ષામી કમાસ્મનો વંદિજામિ જય નિત્યાય મથેર સંધિ સહ વાયડા લઈશું ક્ષામી કમાસ્મનો વંદિજામિ જય નિત્યાય મથેર. કાળી ભગવાન પ્રસાર કરી વાયડા પ્રસાર કરાવશો જી. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાયાણમ નમો લોહિતવસાણમ. કેશો પંચળ મુક્તારો સવભાવપણાસણો મંગલાણંત સર્વે સિંહડમં ભવૈ મંગલમ. રાગદ્વેષ વિજેતારમ જ્ઞાતારમ વિશ્વવસ્તુન શક્રપૂજ્યમ ગિરામીશમ તીર્થેશૌ સ્મૃતિમાનમ. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ વનસ્થાય શ્રીવીર સ્વામિને સ્તુમઃ. અજ્ઞાનતિમિરાંધાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમો નમો તીર્થ. કમળે ધરેન્દ્રે ચ સોજિतं કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્યમનો વૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ. જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કાર્યકુશલ પ્રત્યુમ્ન જેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરામ હૃદ્ભાસિतं યશ્વરમ. ઓંકારેણ સુસેવિતોऽપि સતતમ ઓંકાર સેવાપર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીસિદ્ધસુરેશ્વર. સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીભદ્રસુરેશ્વર. ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયन्ति યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમઃ. શાશ્વતી હોળીની આરાધનામાં આજે ચારિત્ર પદની આરાધનાનો દિવસ. ચારિત્ર એટલે જીવનનો એક અદ્ભુત આનંદ. આપણે ત્યાં 3 પ્રકારની બહુ મજાની સિસ્ટમ સાધુ જીવન માટેની આપેલી છે. સહન કરવું, માણવું, જોવું. પહેલી વાત સહન કરવાની. બહુ મજાની વાત પદ્મવીય મહારાજ સાહેબે કહી. પરિક્ષ સહનાદિક પરકારા એ સબહે વ્યવહારા નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા લહત ઉત્તમ ભવપારા. પરિક્ષોને સહન કરવા એ વ્યવહાર ચારિત્ર અને નિજ ગુણમાં સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર. ક્યારેક આવું સાંભળીએ, વાંચીએ ત્યારે પ્રશ્ન પેદા થાય કે નહીં કે પરિક્ષોને સહન કરવાને અને નિજગુણ સ્થિરતાને સંબંધ કયો? વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્રમાં કાર્યકારણ ભાવનો સંબંધ છે.
વ્યવહાર તે સાધન છે, નિશ્ચય તે સાધ્ય છે. અને વ્યવહાર ત્યારે જ બની શકે જ્યારે નિશ્ચયને એ સિદ્ધ કરતું હોય. તો પરિસહોને સહન કરવા એ વ્યવહાર ચારિત્ર, નિજગુણની સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર. તો પરિસહોને સહન કરવાથી નિજગુણની સ્થિરતામાં કઈ રીતે જવાય? બહુ મજાની વાત છે. તમે નક્કી કર્યું હોય સવારે 4 વાગે ઉઠીને કૌશક ધ્યાનમાં પરોવાઈ જવું છે, ધ્યાન કરવું છે. 3:30 વાગે ઉઠ્યા સવારે અને શરીરમાં ટાઢિયો તાવ, શરીર થરથર ધ્રુજે, કંપે અને વિચારો હવે આમાં કૌશક ધ્યાન ક્યાંથી થવાનું? પણ જો રોગો પણ અભ્યસ્ત થઈ ગયેલા હોય તો રોગના સ્તર ઉપર, ઉમાના સ્તર ઉપર, રોગ શરીરના સ્તર ઉપર, સાધના આત્માના સ્તર ઉપર, આ રીતે 2 ડિવિઝન પડી જાય. એટલે પરિસહોને સહન કરતા જઈએ, રોગોને સહન કરતા જઈએ. કોઈએ કદાચ ગાળ વગેરે આપી દીધી તો પણ એને મજાથી સહન કરતા શીખી દઈએ તો આપણી સાધના ડિસ્ટર્બ ન થાય અને આપણી સાધના મજાથી ચાલે. એટલે પહેલી વાત છે પરિસહોને સહન કરવા. બહુ મજાની વાત તત્વાર્થ સૂત્રે લખી. તત્વાર્થ ભણેલા છો ને બધા? જૈન તત્વજ્ઞાનનો એન્સાઇક્લોપીડિયા હોય તો તત્વાર્થ. 10 જ અધ્યાયની અંદર આખા જૈન દર્શનની સારભૂત વાતો બધી આવી ગઈ. ભૂગોળ ખગડ પણ આવી ગયું, કર્મગ્રંથ પણ આવી ગયો અને આત્મસિદ્ધિ પણ આવી ગઈ. એમાં એક સરસ સૂત્ર આવ્યું છે, માર્ગાચ્યવન નિર્જરાર્થમ પરિશોધવ્યા પરિશા. પરિશોધ શા માટે સહન કરવાના? 2 વસ્તુ લખી. એક તો નિર્જરા માટે, કર્મ ખરી પડે એના માટે, અને બીજું આપણે પ્રભુના માર્ગ પરથી નીચે ન પડીએ માટે. હવે બોલો, તમને કોઈ ગાળ આપે, તમારા કર્મના ઉદયથી કરે, અને એ ગાળ આપે તમે સહન કરો તો તમારા કર્મો કરી જાય, તો તમારા કર્મોને ફેરવનાર તમારો ઉપકારી ગણાય ને, મિત્ર ગણાય ને, શત્રુ તો નહીં ને? બોલો હવે, કર્મોની નિર્જરા ગમે ને? કર્મોની નિર્જરા કોઈ પણ રીતે થાય ગમે ને? હું ઘણી વાર કહેતો હોઉં છું કે નાનકડું બાળક હોય ને એને મીઠાઈ જોડે, ગળ્યા જોડે સંબંધ હોય. શીરો આપો, પેંડો આપો, લાડુ આપો, ગમે તે આપો. ઘરે મહેમાન હોય, લાડુ થઈ ગયા હોય અને કદાચ બાળકને મીઠું ખાવું જ છે, પેંડા 2 આપી દીધા તો એ બાળક ખુશ. એટલે બાળકને મીઠાઈના સ્વરૂપ જોડે સંબંધ છે, આકાર જોડે સંબંધ છે. બરાબર? મીઠાઈ જોઈએ, ગળ્યું કંઈક જોઈએ, એનો આકાર ગમે તેવો હોય વાંધો નથી. લાડુ જેવો ગોળ હોય, પેંડા જેવો આવો હોય, એની જોડે સંબંધ નથી. તમારે નિર્જરાના આકાર જોડે સંબંધ કે સ્વરૂપ જોડે સંબંધ છે. ગમે તે રીતે નિર્જરા થાય તમે સ્વીકાર્ય કરીને બોલો. કોઈએ ગાળ આપી, તમારા કર્મો કર્યા, તમે સહન કર્યું તો તમને નિર્જરા મંજૂર છે ને, ગમે ને? હું તો ઘણી વાર કહું છું કે એક દિવસ મહિનામાં એવું રાખવું જોઈએ, વચન પરિસહ સહન કરવાનું. અને જે સવારના પરોક્ષ ઘરે કહી દેવાનું કે આજે મારે વચન પરિસહ સહન કરવાનું છે, જેને જે બોલવું હોય બોલજો. આજ મારે કર્મની નિર્જરા કરવાની છે. તમે નિર્જરા ગમે? નિર્જરા ગમે કરવાની? તો પછી કોઈ પણ રીતે થાય, તમને શું વાંધો આવે? અને એમાં ધારો કે તમને કોઈ તમાજ ઠોકી અથવા તો તમારા પીઠ ઉપર કદાચ ધોકા માર્યા તો સમજાય કે શરીરે કદાચ તકલીફ પડી, પણ કદાચ કોઈ ગાળો દીધી જેમાં કાનમાં ક્યાં ભોજો આવવાનો હતો, ક્યાં તકલીફ પડવાની હતી? નિર્જરા તો થાય જ છે. એ નિર્જરા તમને ગમે ને? મારે પૂછવું છે. એક તો નિર્જરા માટે કહ્યું, બીજી વાત અદભુત કહી, માર્ગાચ્યવન. પ્રભુના સાધના માર્ગ પરથી તમે નીચે ન પડી જાઓ માટે પરિસહોને સહન કરવાનો. એટલે પ્રભુનો માર્ગ ઇન્દ્રિયો અને મનનું અનુકૂલન નથી પણ પ્રતિકૂલન છે. એટલે દર્શનિકારી સૂત્રે કહ્યું
પડોશો સંસારો, અનુકૂલન એ જ સંસાર અને પ્રતિકૂલન એ જ સાધન. અત્યાર સુધી ઇન્દ્રિયોને અને મનને ગમે તે આપ્યું, હવે ઇન્દ્રિયોને અને મનને ન ગમે તે આપ્યું છે. એટલે અનુકૂલન એ સંસાર, પ્રતિકૂલન એ સાધના માર્ગ. તો પ્રભુના માર્ગ પરથી નીચે ન ઉતરી જઈએ માટે પણ પરિશ્રમો સહન કરવા. એટલે સહનશીલતા પહેલો દૃષ્ટિકોણ સાધના જીવનનો. તો બધા સાધક તો ખરા ને, સાધુ બનવાની ઈચ્છા વાળા બધા જ. અને સાધક તો છો જ. તો દરેક સાધક પાસે 3 એંગલ જોઈએ. પહેલો એંગલ સહનશીલતા, બીજો મજા શું છે? એન્જોયમેન્ટ, મજા આવે. હવે સહન કરવાની વાત નહીં. ઉનાળામાં છે ને એવી જગ્યાએ સાધુની સીટ હોય જ્યાં તડકો આવતો હોય, તો ઘણા સાધુ એવા હોય, ચલો એના માટે તડકા માટે જગ્યા શા માટે બદલવી? તડકો મળશે તો આતાપના થશે. આમ આતાપના લેવા જતા નથી. કુદરતી સૂર્ય આતાપના દેવા આવી ગયો, ચલો આતાપના સહન કરી લઈએ. પણ શિયાળામાં એક સૂર્ય હોય તો મજા આવે. તો પરિશ્રમો પ્રત્યેનો એવો એક એંગલ બદલાઈ જાય છે કે સહનશીલતાની વાત હવે માણવાના હદ સુધી પહોંચી જાય છે. પરિશ્રમો માણીએ, મજા આવે. 300 વર્ષ પહેલા એક સાધના પુરુષ થયા, મણિ ઉદ્યોત મહારાજ એમનું નામ. ઉપાધ્યાય યશો વિજય જયારે સમકાલીન મહાપુરુષ હતા. રોગ ન આવે એવું નથી, રોગ આવી શકે, પીડા ન આવે. સાધકને રોગ આવી શકે, પીડા ન આવે. બરોબર ને? રોગ આવશે, અસાધ્ય વિદ્ય કરવા ઉદય થયો, તાવ બી આવવાનો, ટીબી બી થઈ શકે, કેન્સર બી થઈ શકે. આ શરીરને બધું થઈ શકે. રોગ આવી શકે, અસમાધિ આપણને ન જ આવી શકે. એ પ્રભુનું રક્ષા કવચ. પ્રભુએ રક્ષા કવચ શરીરના સ્તર પર આપણને નથી આપ્યું, મનના સ્તર ઉપર રક્ષા કવચ આપ્યું છે કે શરીરના સ્તર પર ગમે એટલી માંદગી આવે તમે એને એન્જોય કરી શકો, માણી શકો, મજા. તો મણી ઉદ્યોત મારા સાહેબને પીઠમાં પાઠું છે. પાઠાની અંદર કીડા ખત બધી આપણને ખ્યાલ છે. સામાન્ય માણસો શું કરે? પાઠાની અંદર આટાના ગોળા મૂક્યા કરે, કણેકના જે છે તે લોંદા મૂક્યા કરે, અને જીવડા જે છે કણેક થાય ત્યાં સુધી માંસને કોરે નહીં. પણ જ્યાં કણેક પૂરી થાય માંસને કોરવા માંડે અને એ વેદના શરૂ થાય ફરી પાછું કણેક મૂકી દે. આ મહાપુરુષ હતા. એમને શરીરની ચિકિત્સા કરવી નથી. જીવડા છે ને એની તકલીફ ના પડવી જોઈએ. ભલે મારું માંસ ખાય છે શું વાંધો છે? વિચાર તો કરો, 1 સેકન્ડ પણ એ પાઠામાં રહેલા જીવડા જો આપણા માંસને ખાય ને આપણે સહન ન કરી શકીએ એની વેદનાને. 24 કલાક એ વેદના ચાલુ રહે છે અને એ મહાપુરુષ પોતાની સાધનામાં મસ્ત છે. કોઈને ખ્યાલ ન હોય મારે તમને પાઠું થયેલું છે, પાછળનો ખ્યાલ ના હોય અને આગળથી પછી સાહેબ સાતામાં એમના ચહેરા ઉપર એટલું સ્મિત હોય, એટલું હાસ્ય હોય, અરે ભાઈ આ માર્ગ સાતાનો છે, અહીં અસાતા ક્યાંથી આવે? આ કુમારી અને આ સમાધિ એમની પાસે. તમારે છે ને પીડા ન થાય એવું જોઈએ કે સમાધિ જે છે ન જાય એવું જોઈએ. તમારે શું જોઈએ? કદાચ બેમાંથી એક પડે એવું શું જોઈએ તમારે? સાહેબ કહી દો પીડા થાય તો ભલે થાય, વાંધો નથી, પણ મારી મન સમાધિમાં હોત મને શું વાંધો છે? મનમાં સમાધિ રહેવી જોઈએ, મનમાં પ્રભુ રહેવા જોઈએ. મનની અંદર થાય કે મારા કર્મના ઉદય થઈ રહ્યું છે, કોઈ પણ આમાં નિમિત્ત રૂપ નથી અને કોઈના પ્રત્યે નવો કર્મનો ઉદય હું બાંધું નહીં, બંધ કરું નહીં, તો બસ બરાબર જલસો જ છે. એક વખતની ઘટના, મણી ઉદ્યોત મારા સાહેબ બેઠેલા છે, રાતનો સમય છે અને એક દેવ આવે છે. દેવ પણ એમની સાધનાથી હલી ઉઠ્યો છે. આવા માણસે આટલી વેદના 24 કલાક ચાલુ છે અને છતાં કોઈ ઉપચાર કરાવવાની વાત નહીં. પોતાના માંસને જીવડા કોરી રહ્યા છે અને એની વેદના એ પ્રેમથી સહન કરે છે. દેવ રાત્રે આવ્યો. દેવે કહ્યું સાહેબ આપની ભક્તિ કરવાની મારી ઈચ્છા છે, હું દેવ છું, સાધના માર્ગમાં આપ ખૂબ આગળ વધેલા છો, મને થોડીક ભક્તિ આપની કરવા દો, આપણો જે રોગ છે એને હું મટાડી દઉં, મારી દેવતાની શક્તિ. આપ એને રજા આપો કૃપા કરી.
કે આપનો રોગ હું મટાડી દઉં. આ જીવડાને કોઈ કિલામણા નહીં થાય. એ જીવડાને ઉપાડી બીજી જગ્યાએ સરસ જગ્યાએ મૂકી દે જ્યાં એમનું આયુષ્ય ઉદાર જીવી શકે. પણ આપણો આ રોગ ખતમ થઈ જાય એવું મારે કરવું છે, આપ કૃપા કરીને મને હા પાડો. મુદ્રાજે શું કહ્યું હશે બોલ? જીવડાની વિરાધના થાય એવું નથી. વિરાધના થાય એવું તો હા પાડે જ નહીં. વિરાધના થાય એવી નથી. અને દેવ પર વિશ્વાસ છે. દેવ કે જીવડાને મૂકી દઈશ. હવે પછી વેદના જતી હોય તો ના પાડે કોઈ? મુદ્રાજે ના પાડી છે. મુદ્રાજે કહ્યું હું આ પીડાને દૂર કરવા માટેની અનુમતિ તને આપતો નથી. નવાઈ લાગી દેવને કે આવું પણ કોઈ હોઈ શકે માણસ? આવી પીડા છે ને કહે છે કે મારી પીડા દૂર નથી કરવી, કારણ શું? સાહેબ કારણ શું? તો પહેલું કારણ એ છે કે આ વેદનાથી, આ પીડાથી મને કોઈ અસમાધિ થતી નથી. પહેલી વાત, મને અસમાધિ થતી હોય તો અમે લોકો દવા પણ કરી શકીએ, ચિકિત્સા કરાવી શકીએ. અમારે ત્યાં શાસ્ત્રોએ કહ્યું છે એવા મહાત્માઓ ઘણા થયા. જેમ કે હીર વિજેશ્વરી મહારાજની વાત આપણે જોઈ હતી. માંદા પડ્યા, લાગ્યું કે શરીર હવે જઈ રહ્યું છે, વૈદ્યો આવી ગયા, દવા આપી, પણ તે દવા નથી લેવી. કારણ દવા ત્યારે લઉં જ્યારે મને અસમાધિ થતી હોય તો. મને પીડા થતી નથી અને મજાથી આ વેદનાને સહન કરી શકું છું, તો બસ મારા માટે શું વાંધો છે? મને કોઈ જરૂર નથી દવાની. તો પહેલી વાત આપણે કહી કે પીડાથી મને અસમાધિ થતી હોય તો પીડાને દૂર કરવાનો વિચાર આવે, તો અસમાધિ કોઈ થતી નથી. પહેલી વાત. બીજી વાત, મને એમ લાગે છે કે આ પીડાને કારણે મારી સાધના સારી એવું થાય છે. કદાચ પીડા ન હોય, બની શકે રાત્રે હું સૂઈ પણ જાઉં, ભલે વધારે 5-7 કલાક પણ હું સૂઈ જાઉં રાત્રે. આ પીડા એવી છે જેના કારણે સતત મારી જાગૃતિ રહે છે. તો આવી જાગૃતિ 24 કલાકની જે મને આપે એ પીડા તો મારા માટે વરદાનરૂપ છે. આ પીડા ચાલી જાય અને કદાચ મારું શરીર એકદમ આરામમાં હોય અને સારી જગ્યાએ સૂઈ જવું અને મને ઊંઘ આવી જાય તો એટલા કલાક મારા સાધનાના જાય એ તો મારા માટે મોટી ખોટ થઈ ગઈ. એટલે આ પીડાને દૂર કરવાની હું અનુજ્ઞા આપતો. કઈ ભૂમિકા હશે વિચાર આવે છે? આ કઈ ભૂમિકા હશે? સાધકોની પાસે પણ આ ભૂમિકા હોય છે, ભક્તોની પાસે પણ આ ભૂમિકા હોય છે. એક સંત બહુ મોટા ભક્ત પ્રભુના, ગળાનું કેન્સર થયું અને શિષ્યોએ ગુરુને કહ્યું સાહેબ આપ પ્રભુના બહુ મોટા ભક્ત છો, આપ ખાલી પ્રભુને પ્રાર્થના કરી દો કે પ્રભુ મારું કેન્સર દૂર થઈ જવું જોઈએ, તો આપણું કેન્સર દૂર થઈ જાય. ત્યારે રામકૃષ્ણજી હસ્યા. એમણે કહ્યું શા માટે પ્રભુ પાસે માગું? શા માટે માગું? આ કેન્સરમાં મને તકલીફ શું છે? શિષ્યોએ બહુ ગજબનો જવાબ આપ્યો. શિષ્યોએ કહ્યું ગુરુદેવ તમને કોઈ જ તકલીફ નથી, અમને ખબર છે. શરીરના સ્તર ઉપર કેન્સર છે, તમારા ભીતરના સ્તર ઉપર કોઈ રોગ છે જ નહીં, એની કોઈ અસર પણ નથી, તમે મજામાં છો. પણ તમારું રહેવું અમારા માટે જરૂરી છે. તમે બોલી નહીં શકો તો ચાલશે, ભલે ગળાનું કેન્સર થઈ ગયું, બોલી નહીં શકો તો ચાલશે, પણ તમારું ઉપનિષદ, તમારું અસ્તિત્વ અમારા માટે જરૂરી છે. માત્ર તમારી ઓરા અમને મળશે તો પણ અમારી સાધના ક્વોલિફાઈ થઈ જશે. એટલે અમારી સાધનાને એક ઊંચા મુકામે મૂકવા માટે તમારી હાજરી જરૂરી છે. માટે અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુને પ્રાર્થના કરો કે આપનો આ કેન્સર બને છે. અને બીજી વાત શિષ્યો કે આપ ઈચ્છા સિદ્ધ યોગી છે, આપ ઈચ્છા કરો એ પ્રમાણે થઈ જ જાય. બહુ મજાની વાત તમને કહું, આપણે ત્યાં આવા ઈચ્છા સિદ્ધ યોગીઓ ઘણા થયા. ઈચ્છા સિદ્ધ યોગી એટલે ઈચ્છા કરે ઘટના પૂરી થઈ જાય. એટલે પ્રકૃતિ ઉપર એમનો કમાન્ડ હોય છે. ભૂતિએ કહ્યું છે ઋષિણામ પુનરાધ્યાનમ વાચોર્તમરુદાવ. સામાન્ય માણસ જેવો અર્થ એને બોલવો હોય એ પ્રમાણે શબ્દોને ચૂઝ કરે. મહાપુરુષો માત્ર શબ્દોને બોલી દે, અર્થ એની પાછળ પાછળ ઉગતો આવે. જેનું અકલ્યાણ ગાઢ થયેલું હોય, જેનો કર્મનો ઉદય ગાઢ હોય પણ નિકાચિત ન હોય, મહાપુરુષ વચન આપે જ્યાં તારું કલ્યાણ થશે પેલાનું અકલ્યાણ દૂર થઈ જાય, કલ્યાણનો ઉદય ચાલુ થઈ જાય. આ શક્તિ એમના શબ્દોમાં હોય છે, આ શક્તિ એમની ઈચ્છામાં હોય છે. તો ઈચ્છા સિદ્ધ યોગીઓ ઘણા થયા આપણે ત્યાં. તો બહુ મજાની ઘટનાએ થાય છે કે પછી ઈચ્છા જ રહેતી નથી કોઈ. પ્રભુ મળ્યા પછી
કોઈ ઈચ્છા જ રહેતી નથી. પ્રભુ ન મળે ત્યારથી ઈચ્છા એટલો છે, પ્રભુ ક્યારે મળે ક્યારે મળે ક્યારે મળે. પ્રભુ મળી ગયા, હવે એક ઈચ્છા જ નથી. ઈચ્છા સિદ્ધિ હોય તો શું, ના હોય તો શું, કોઈ ફરક નથી પડતો. શિષ્યોએ કહ્યું, ગુરુદેવ આપ ઈચ્છા સિદ્ધ યોગી છો, આપને ખાલી ઈચ્છા જ કરવી છે, પ્રાર્થના કે પ્રભુ મારું આ કેન્સર મટી જવું છે, મટી જશે. ગુરુ હસ્યા. એક શિષ્યોની વિનંતી હતી, નારાજ કરવાનો હતા શિષ્યોને, હસ્યા. 2-3 દિવસ પછી ફરી શિષ્યોએ પૂછ્યું, સાહેબ પ્રભુને પ્રાર્થના કરી કે નહીં? ત્યારે ગુરુ હસ્યા. એ કહે છે, પ્રભુ પાસે જવું તો છું, પણ એ વખતે પ્રભુ ઉપર મારું મન એટલું ઓહારી ગયેલું હોય છે અને પ્રભુના એક એક ગુણને જોવામાં એટલો તલ્લીન બની ગયેલો હોઉં છું કે નાનકડા શરીર પર આ મનને કેન્દ્રિત કરવું બહુ અઘરું પડે છે, કારણ કે આખું ને આખું મન પ્રભુ પર કેન્દ્રિત થયેલું હોય છે. એ મનને ત્યાંથી ઉઠાવી હટાવી શરીર ઉપર સ્થાપવું છે. તમારી પાસે સમસ્યા છે ને, શરીર ઉપર મન એવું કેન્દ્રિત થયું છે, પ્રભુ પર કેમ કેન્દ્રિત કરવું? તમારી ઊંધી વિમર્શન છે, આશ્ચર્ય વિમર્શન. સાહેબ મંદિરમાં જઈએ તો છીએ, પણ શું પણ બોલો, ખાલી જગ્યામાં પૂરો. મનમાં સંસાર એટલો વળગેલો છે કે શરીર કદાચ દેરાસર કરવા જાય છે તો પણ પ્રભુનું દર્શન થતું નથી. પ્રભુ જે છે તે મારા મનને પૂરેપૂરું આવરી લેતા નથી. તમે છે ને પ્રભુને ગુરુને રાખો ને ખૂણામાં રાખો છો, બરાબર? સાહેબ તમારા માટે ખૂણો રાખ્યો છે, આવું હોય તો આવી જાઓ, બાકી કેન્દ્રમાં તો મારો સંસાર જ રહેશે, બરાબર? બોલો શું છે? હા શું સંસાર કેન્દ્રમાં છે? પછી મજામાં છો, આમ સાદામાં છો? પછી સંસાર કેન્દ્રમાં રહે એટલે પીડા છે સાદા છે, મારે પૂછવું છે. કારણ કે મારે તમારી સાદા પૂછવી પડે એવું છે. હવે તો સાદામાં છો બધા? ત્યાં રહ્યા ચારિત્રની ઈચ્છા મનમાં રાખતા હોય તો તમે સાદામાં હો. ત્યાં રહ્યા પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હોય શક્ય હશે તો સાદામાં હો. બાકી માત્ર સંસારમાં તમે સાદામાં જ હો. સાદા માત્ર ને માત્ર પ્રભુની આજ્ઞાનું પાલન ન જ આપે. એટલે આપણે રોજ બોલીએ, મનો પ્રસન્નતા મેથી પૂજ્ય માને છે. ત્યાં પ્રભુની પૂજા એટલે આજ્ઞા પાલન છે. જેમ જેમ પ્રભુની આજ્ઞાનું પાલન આવે તેમ તેમ જ તમને આનંદ આવી શકે. ચિત્તની પ્રસન્નતા જે છે તે પ્રભુના આજ્ઞાના પાલન વિના નથી. બોલો, કરોડ ભેગા થયા, 2 કરોડ ભેગા થયા, 5 કરોડ ભેગા થયા, આમ ક્યાંય આમ આરામથી બેઠા ખરા? પછી બસ હવે ઘણું થઈ ગયું. તમારી જર્ની છે ને એમાં કોઈ સ્ટેશન જ નથી આવતું. રણમાં પ્રવાસ કરીને થાકી જાય માણસ. ન ઝાડ આવે, ન કોઈ સ્ટેશન આવે, ન કઈ વિસામાનું સ્થાન આવે. એમ થાય ચાલો આ એક સ્ટેશન તો આવ્યું, બેસે થોડી વાર. તમારી જર્ની કેવી છે? 5 કરોડ થાય તો હાલો, 10 કરોડ થાય તો હાલો. ક્યાં સુધી હાલવાનું છે તો મને કહો સંસારમાં? હે, મોંઘવારી વધી ગઈ છે. ચલો, જેટલી મોંઘવારી વધી એના અનુપાતમાં પૈસા જોઈએ એવું માનતો નથી. મને અનિવાર્ય રૂપે જોઈએ એટલા પૈસા ભલે રાખો, એનાથી વધારાના રાખવા નથી. નક્કી મારે તમને ઘણા લોકો તો વ્યાજની અંદર આરામથી ચાલી શકે એવું હોય. એ લોકોને પૂછવું કે ભાઈ હવે ધંધો બંધ, લેવા છે બચકાણ. છોકરો કર્યા કરશે, તમારે એને અનુમોદના પણ કરવાની નહીં. આપું બચકાણ બોલો. ઘણા તો શું કે સાહેબ ટાઈમ પાસ થતો નથી એટલે દુકાને જઉં છું. ટાઈમ પાસ થતો, અમને આનો ટાઈમ મળતો નથી, તમારે ટાઈમ પાસ થતો નથી. બે બાજુ મુશ્કેલી. અમને ટાઈમ નથી મળતો 24 કલાકમાં. એટલી બધી સાધના કરવાની છે, એટલું વાંચવાનું છે, એટલું લખવાનું છે, તમને ટાઈમ પાસ નથી થતો. ટાઈમ પાસ થાય માટે જાઓ છો દુકાને કે રસ્તી જાઓ છો? રસ્તી જવું પડે છે, રસ્તી જવું પડે. બાજુ જવું પડે તો એ લાચારથી જવું પડે. રસ હોય તો જવું પડે એવું થાય જ નહીં. હોંશથી જાઓ. પછી
નોકરિયાત હોય ને જવું પડે ઉપર, ધંધાદારી માણસો પોતાનો ધંધો હોય ને. ઘણી વખત તો તમારા દીકરાઓ અમને કહેતા હોય, સાહેબ અમારા બાપુઓને અપાસરામ રાખવાને કે છે. એ કે અત્યારની બિઝનેસની આખી ટેકનિક ફરી ગઈ, ધંધાની રૂપ આખી ફરી ગઈ, અને અમારા બાપુ જાય કે આને આમ નહીં કરવાનું, આને આમ નહીં કરવાનું. અરે પણ આખી ટેકનિક ફરી ગઈ. હવે તમારા જવાના હજારો લાખવાના ખેલા કરતા હતા, હવે બેંકનું લઈને બીજાઓનું લઈને ઉઠમણું કરીને પણ કરોડોનો ખેલો કરીએ છીએ. હવે તમારી ટેકનિક ક્યાં ચાલે કે છે? અને તોય કરીએ ચા ગડાવે એટલે એના કરતા અપાશ્રમ રહે તો ઘણું આવે છે. અમારા બાપુ બોલો, તમારા દીકરા ઈચ્છા હોય ઘણી વાર કે તમે અપાશ્રમ ધર્મ ધ્યાન કરો કે સામાયિક કરો, એમ નહીં તમે બોલો. અનિવાર્ય હોય એટલા જ પૈસા જોઈએ ને, આટલું નક્કી ને. અનિવાર્ય અનિષ્ટ છે ને, એટલે વધારે તો ન જોઈએ ને. સંસારમાં છો અને એના કારણે શું થયું? કેન્દ્રમાં સંસાર અને પરિઘમાં જે છે તે શું મૂક્યું? તમે પ્રભુને મૂક્યા, પરિઘમાં સદગુરુને મૂક્યા. ચારિત્ર ધર્મ જો વસી ગયો હોય આજે તો એક કામ કરો, કેન્દ્રમાં પ્રભુને, પ્રભુની આજ્ઞાને મૂકી દો, પરિઘમાં તમે રહી જાઓ. આટલું જ કરવાનું છે. કેન્દ્ર અને પરિઘને બદલી નાખવાનું છે. કેન્દ્રમાં પ્રભુને મૂકી દો, પ્રભુની આજ્ઞાને મૂકી દો. મારે જીવવું છે, સી રીતે જીવવું છે, મારી લાઈફ સ્ટાઇલ કેવી હોવી જોઈએ, પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે. પ્રભુની કેવી કરુણા, પ્રભુએ કહ્યું નહીં કે સાધુ અને સાધ્વી બને એ જ મારા સંઘના જે છે તે આધારભૂત. પ્રભુએ સતત સંઘની સ્થાપના કરી. શ્રાવક અને શ્રાવિકા સંસારમાં રહેવું પડે માટે રહ્યા છે, એને પણ પ્રભુએ પોતાના ધર્મ સંઘમાં સારા. પણ તમે પણ ત્યાં રહીને વધુમાં વધુ આરાધના કેમ કરી શકો અને કર્મ બંધ, પાપ બંધ તમારો ઓછામાં ઓછો કેમ થાય એની વાત પ્રભુએ કરી છે. તો બોલો, તમને પ્રભુની આ કરુણાનો સ્પર્શ ક્યારે થાય છે? થાય છે નહીં. તો સહન કરવું પહેલી ભૂમિકા. આ તો સહનશીલતા બચી ગયો. શરીરના સ્તરે પણ સહનશીલતા ગઈ છે. તાવ આવે તો બોલાવો ડોક્ટરે, કાં તો ઇન્જેક્શન લઈ લો. મનના સ્તરે પણ સહનશીલતા ગઈ. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબો કેમ થયા? સહનશીલતા ઘટી માટે. સંયુક્ત કુટુંબોનું જે સુખ છે ને, એ અમે લોકો ગામડામાં જોઈએ છીએ, ક્યારેક અહીંયા પણ દેખવા મળે છે. ઘરમાં સારામાં સારો પડાય ક્યાં? સંયુક્ત કુટુંબ હોય છે ત્યાં. બે ચાર બહેનો હોય, બધા બધી રીતે ધર્મની આરાધના કરી શકે, પોતાને ટાઈમ પીરિયડ પીરિયડ હોય એ પણ પીરિયડ સાચવી શકે. આ બધું જ સંયુક્ત કુટુંબોમાં સરસ રીતે સચવાતું હોય. પણ સંયુક્ત કુટુંબો તૂટ્યા કેમ? કારણ એક જ રહ્યું કે સહનશીલતા તૂટી. બીજું બધું સહન થઈ શકે પણ કોઈ ક્યાંય સહન ન થઈ શકે. કામ વધારે આવશે, સહન કરી લેશું, પણ કોઈ મને બોલી જાય સહન કેમ થાય? પણ એ વખતે જો પ્રભુ આવી જાય તો, પ્રભુની આજ્ઞા આવી જાય તો, જેટલું હું સહન કરું એટલું મારી કર્મોની નિદ્રા થાય છે. આવા સમજાઈ જાય શું થાય? બોલો, તમે જ્યાં રહો છો ત્યાં તમે આનંદભાઈ બની શકો કે નહીં? બોલો, પ્રભુનો ધર્મ કેવો છે? એર કન્ડિશનમાં રહેલો માણસ ગરમીથી તપતો હોય, કારણ કે કોકે એને કંઈક કહ્યું છે અને બળતરા એની ભીતર છે. સાચું એર કન્ડિશનિંગ પ્રભુ આપણને આપે છે. એકદમ ચંદનનું લેપ કરી આપે. ભાઈ એને કહ્યું, તારા કર્મના ઉદયથી કહ્યું, તો એમાં એનો શું વાંક છે? મેતાર્ય મુનિને હેરાન કરવા માટે પેલો આવે, સોરી, ખંડક મુનિની ચામડી ઉતારવા માટે આવે. અને ખંડક મુનિ શું કહે છે ખબર છે? સજ્જાઈમાં લખ્યું છે, એ તો વળી સખાયો મળ્યો ભાઈ થકી ભલેરો રે. વાહ, આ તો ભાઈથી પણ વધારે સરસ મજાનો મિત્ર મળી ગયો. અને પછી કહે છે, ભાઈ આ તપશ્ચર્યા કરવાને કારણે, પરિશ્રમો સહન કરવાને કારણે આ કાયા એકદમ સુકાઈ ગઈ છે, આ ચામડી એકદમ જે છે કઠણ થઈ ગઈ છે, કઠોર થઈ ગઈ છે, ત્યારે ઉતારવામાં ફાવે એ રીતે ઉભો ઉભો. ચામડી ઉતારવા માટે જે માણસ આવેલો છે એના પ્રત્યે પણ કરુણા, અને કરુણાની ટોચ આવી ગઈ. શું થયું? એ કરુણાની ટોચ કોણે આપી? એક ક્ષણે પણ આનંદ કોણ આપી શકે? પ્રભુ આપી શકે. એટલે યાદ રાખો, દુનિયામાં કદાચ સુખ જે છે તે તમને પદાર્થો આપી શકતા હોય, કદાચ સંપત્તિ આપી શકતી હોય,
આનંદ તો માત્ર ને માત્ર પ્રભુ જ આપશે. જો કે મને તો વાંધો છે, તમારા પૈસા કે તમારા પદાર્થો સુખ આપે એમાં પણ મને વાંધો છે. હું તો કોઈ સુવિધા આપે, તમને સુવિધા આપે. પૈસા હોય તો ફૂટપાથ પર રહેવું ન પડે, કે નાનકડા એકદમ અસુવિધા વાળા ફ્લેટમાં રહેવું ન પડે, મોટા ફ્લેટમાં આરામથી રહી શકો. પૈસા દ્વારા સુવિધા મળી, પણ સુખ કે આનંદ તો પ્રભુ જ આપી શકે. કે મોટા ફ્લેટમાં રહેતા હોય અને એનાથી બહુ મોટો ફ્લેટ તમારો કોઈ ફ્રેન્ડ નો હોય, જોવા માટે જાઓ અને એનો ફ્લેટ જો, એનું ફર્નિચર જુઓ, શું થાય તમને બોલો? ભીતર થાય જલન. એ તમારા ફ્લેટ મળ્યાનો આનંદ છે, શું થઈ ગયું? અને એ વખતે પ્રભુ મળેલા હોય તો વિચાર આવે, એના પુણ્યના ઉદયથી એને મળ્યું, મારા પુણ્યના ઉદયથી મને મળ્યું, બીજાના પુણ્યના ઉદયથી જેને પણ કંઈક મળ્યું એમાં હું રાજી છું. એટલે હું ઘણી વાર કહું છું કે બીજાની સંપત્તિ કે ગુણ સંપત્તિ જોઈને આનંદ જેને પેદા થાય એ પ્રભુ શાસનમાં છે, અને બીજાની સંપત્તિ કે ગુણ સંપત્તિ જોયા પછી જેને ભીતર બળતરા પેદા થાય, જલન પેદા થાય, ઈર્ષા પેદા થાય એ સંસારમાં છે. તમે ક્યાં છો બોલો? સંસારમાં પ્રભુના શાસનમાં. જૈનમ જયશ્રી શાસનમ. શું બોલું? રાડત પડવાની છે. શાસન ક્યાં છે? તમારી ભીતર છે. શાસન વસી ગયું હૃદયમાં. તો કોઈની પણ સંપત્તિ જોશો, કોઈની પણ ગુણ સંપત્તિ જોશો, બહાર ખાશો. બહુ સારું, બહુ સારું. એને ગુણો મળ્યા, મને નથી મળ્યા. અમારે તો સાધુ હોય ને, ઘણી વાર કહું, એક સાધુને 5 ગાથા થઈ, બીજા એક સહયોસમ વાળા સાધુએ 25 ગાથા કરી લીધી. હું પેલા 5 ગાથુ વાળાને પૂછ્યું કે ભાઈ તને શું થાય પેલાને જોઈને? ત્યારે જો ઈર્ષા આવે ને તો તું પ્રભુના માર્ગ ઉપર નથી. બસ મારે 5 જ થઈ ગાથા, એણે તો 25 ગાથા કરી નાખી. આવી હરીફાઈ એ કરવાની નથી. મેં કીધું તને અનુભવ થવો છે કે વાહ, પ્રભુની કેવી કૃપા એમના પર ઉતરી. 25 ગાથા એમણે કરી લીધી. મેં પ્રભુની કૃપા ઉતરી કરી મારા ઉપર, મેં ઝીલી નહીં બરોબર, પણ છતાં પણ 5 ગાથા તો મને થઈ, પણ એમને 25 ગાથા થઈ. વાહ, પ્રભુની કૃપા તમે સરસ ઝીલી. આ એંગલ આવે તો જ પ્રભુના શાસનમાં આપણે છીએ, પ્રભુના માર્ગ ઉપર આપણે છીએ. એમ લાગે છે કે બહારથી આપણામાં જૈન શાસન છે, ભીતરથી શું છે જરા જુઓ તો ખરા. બહારથી તમે બધા જૈન જ છો, આપણે કહીએ વ્યવહારથી શ્રાવક. બહારથી તમે શ્રાવક કેવા, ભીતરથી તો ગ્રંથિભેદ થયો છે કે નહીં, સમ્યક દર્શન થયું છે કે નહીં એ પણ આપણને ખાતરી નથી, પણ વ્યવહારથી કહેવાઓ. એમ વ્યવહારથી તમે જૈન કહેવાઓ. સાચા જૈન બનવું શું કરવું પડે? સાચા જૈન બનવું હોય તો આ અનુમોદના, આ પ્રમોદ ભાવના તમારી ભીતર આવવી જોઈએ. બધાના સુખને જોઈને તમે હરખાવ તો જ તમે પ્રભુના શાસનમાં આવેલા કહેવાય, તો જ તમે કર્મની થિયરી મારી. કારણ કે એના કર્મના ઉદયથી એ સુખી, મારા કર્મ દુઃખી. તો કર્મ જે છે એ જ ફલનાયક છે, કર્મ જ બધું કરે છે, કોઈ વ્યક્તિ કશું કરતી નથી. આ રીતે તમે માન્યું એટલે પ્રભુ શાસનને તમે સ્વીકાર્યું, અને પ્રભુ શાસનને સ્વીકારો એટલે ક્યારે પણ તમને કોઈના પ્રત્યે જલન ઈર્ષા પેદા થાય. તો સહનશીલતા પહેલી ભૂમિકા, એન્જોયમેન્ટ બીજી ભૂમિકા. માણવાનું, પરિશ્રમને માણવાના. આજે છે લોકો પણ, સંસારી લોકો પણ પરિશ્રમને એન્જોય કરે છે. હિમાલયને ચડવા માટે જાય, એવરેસ્ટ સર કરવા જાય, ત્યાં એવી ઠંડી હોય એ લોકો કહે છે કે આખું સૂટ પહેરી સુઈ જવું પડે. સહેજ પણ જો કોઈ અંગ બહાર રહી ગયું તો સીધું જ જે છે તે બરફની અંદર બરફમાં થઈ જાય, આખું બરફનો થર ત્યાં લાગી જાય. જોડા જો સહેજ ફાટી ગયા તો પગ જે છે એને હિમડંખ લાગી જાય. આવી મુશ્કેલીઓ વેઠીને પણ એ લોકો એવરેસ્ટ ચડવાની મહેનત કરતા હોય. શા માટે? એક પીડાનું પણ એમને એન્જોયમેન્ટ જોઈએ છે. દુઃખની અંદર, કારણ સુખથી કંટાળી ગયા. વસ્તુ જ પેન્ડુલમ જેવું છે, સુખની હતીમાંથી માણસો દુઃખની હતીમાં જવું હોય, પણ એ પેન્ડુલમ આમથી આમ જાય કોઈ ફરક પડતો નથી. મધ્યસ્થ તમે ભરો તો જ જે છે ને સાચી સાધના છે. તો પીડાને એન્જોય કરવા માટે આજના માણસો પણ જાય છે, પણ એમાં માત્ર જે ચેન્જનો જ આશય હોય છે, ફોર અ ચેન્જ. પણ આપણે તો પીડાને માણીએ એટલા માટે કે આપણો કર્મક્ષય થઈ રહ્યો છે, મજા આવે છે. પણ એટલે જ મહાપુરુષોને કર્મના ઉદય વખતે
શરીરના રોગોની જડી વચ્ચે મજા આવતી કે ચારો કર્મોની નિર્જરા થઈ રહી છે. હું ઘણીવાર કહું છું, આપણા લોકોની ભાષા શું હોય? રોગ આવ્યો, આપણે કહીએ રોગ આવ્યો. મહાપુરુષોની ભાષા એ રોગ જઈ રહ્યો છે. રોગ આવ્યો નહીં, રોગ જઈ રહ્યો છે. કારણ કે રોગ એક જ કર્મનો રોગ, અને કર્મનો રોગ આ રીતે બહાર આવીને ખતમ થઈ રહ્યો છે. શરદકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધી. 700 વર્ષ સુધી રોગ રહ્યો એમના શરીરમાં. 700 વર્ષ સુધી. એકવાર દેવ એમને ત્યાં આવે છે પરીક્ષા કરવા. વૈદ્ય રૂપે આવ્યા અને કહ્યું, સાહેબ આપ રજા આપો, આપનો દર્દ અમે દૂર કરી દઈએ. મુનિ હસ્યા, અચ્છા અચ્છા શું કહો છો? સાહેબ મારું દર્દ દૂર કરી દો, એમ મારા કરવું બધા તમે ખતમ કરી આપશો, એમ બહુ સરસ કહેવાય. અરે નહીં સાહેબ, કર્મોને ખતમ કરવાની વાત ક્યાં કરો છો? એ તો ક્યાં અમારું ગજું છે, તમારા કોઢના રોગને હવે દૂર કરી નાખે. તો મુનિરાજ કહે છે, રોગ કઈ દર્દ છે? દર્દ તો એની પાછળનું જે છે એ દર્દ છે. તમને ખ્યાલ છે? ઘણી વાર તાવ આવે. તાવ કેમ આવે? ખાંસીને કારણે આવે. તો ડોક્ટર એન્ટીબાયોટિક પિલ્સ આપણને આપશે, કારણ કે ખાંસી થઈ છે, કફ થયેલો છે. એ કફ જ્યાં સુધી મટે ત્યાં તાવ મટવાનો નથી. એ તાવ મૂળ દર્દ નથી, એ કફ જે જામી ગયો છે એ મૂળ દર્દ છે. અને એન્ટીબાયોટિકનો પૂરો ડોઝ જાય અને કફ ખતમ થઈ જાય, તાવ જતો રહે. તો મુનિરાજ કહે છે કે આ કોઢનો રોગ એ ક્યાં જે છે તે દર્દ છે. મૂળ દર્દ તો પેલું છે, કર્મ. એ કર્મ આ રૂપે ઉદયમાં આવે, મનમાં ક્યારેક પીડા ઉત્પન્ન કરે, ક્યારેક બીજી રીતે પીડા ઉત્પન્ન કરે. તો મૂળ દર્દ તો કર્મ છે. એ કર્મને તું દૂર કરી શકે છે? ના સાહેબ, એ મારી તાકાત નથી. તો કે આ દર્દને કે દૂર કરવાની જરૂર નથી. પછીની ઘટના એટલી મજાની છે કે મુનિરાજ એવા લબ્ધિધારી હતા. તપસ્યા દ્વારા એવી શક્તિ એમને મળેલી કે પોતાનું ફૂંક જે છે એ એમણે અહીંયા લગાડ્યું. ફૂંક લગાડ્યું અને એને કારણે એમની ચામડી હતી સોનાવર્ણી થઈ. જ્યાં જ્યાં ફૂંક કર્યું ત્યાં ચામડી સોનાવર્ણી થઈ. જે તો આપ જ થઈ ગયો, શક્તિ છે, મારે તો કઈ જરૂરત જ નથી મારી દવાની. તો આપણી પાસે દેવ હાથ જોડીને જતો રહે. આપણે ત્યાં શિવચક્ર પૂજનમાં લબ્ધિ પદોની પૂજા આવે છે. ત્યાં લબ્ધિમાં આ જ બધી વાતો લખી છે કે એવા મહાપુરુષો થઈ ગયા કે જેમના મૂત્રમાં, જેમના પરસેવામાં અને જેમના થૂકની અંદર અનેકોના રોગોને દૂર કરવાની તાકાત હતી. આપણે ત્યાં પાદલિપ્ત સૂર્ય મહારાજની વાત આવે છે કે એ એક પગે લેપ લગાડતા. લેપ લગાડ્યા પછી આકાશમાં ઉડી શકતા. રોજ સવારના પોરમાં તીર્થોની યાત્રા કર્યા. યાત્રા કરીને આવે તો શિષ્ય હોય પગથી પગ એમના પાણીથી ધોઈ નાખે. એ વખતે નાગાર્જુન નામનો એક યોગી હતો. એ યોગીએ વિચાર કર્યો કે આચાર્ય મારે ઉડે છે ખરા આકાશમાં, અને પગે કંઈક લગાડીને ઉડે છે. શું લગાડે છે જોવું તો ખરું. એકવાર નાગાર્જુને પોતાના એક શિષ્યને મોકલ્યો કે આચાર્ય મારે જયારે આવી જાય અને એમના પગ ધોવાઈ જાય અને શિષ્ય પાણી પલટવા માટે જતો હોય તો થોડું પાણી જે છે લઈ લેવાય. નાગાર્જુનનો શિષ્ય થોડું પગ ધોયેલું પાણી લઈ ગયો. નાગાર્જુન યોગી હતો, અને એટલી એની શક્તિ કે એ પાણીને ખાલી એને સૂંઘ્યું. સૂંઘીને એમાં વપરાયેલી 108 વનસ્પતિઓને ખ્યાલ આવી. આવી શક્તિ એ કાળમાં હતી. પછી એને નક્કી કર્યું કે 108 વનસ્પતિઓ લેપ થાય અને એ જો પગે મૂકવામાં આવે તો ઉડી શકાય. એને 108 વનસ્પતિઓ લેપ બી કર્યો, પણ સહેજ ઉડ્યો 8-10 ફૂટ જેટલો, પછી પછડાયો. ફરી ઉડ્યો, ફરી પછડાયો, ફરી ઉડ્યો, ફરી પછડાયો. ત્યારે એને થયું કે મારે ગુરુને જ મળવું પડશે કે કંઈક ખામી રહી ગઈ. ગુરુ પાસે આવ્યો કે સાહેબ માત્ર આ પાણીને સૂંઘીને 108 વનસ્પતિ કઈ વપરાય એનો મને ખ્યાલ આવી. એ વનસ્પતિ મેં લીધી પણ ખરી, અને વનસ્પતિ વાટી એનો લેપ બી લગાડ્યો, પણ છતાં ઉડી શકતો નથી. ગુરુ પણ પ્રસન્ન થયા આવી શક્તિ છે. અને બીજું જોયું કે નાગાર્જુન યોગી છે અને એ યોગી પોતાની શક્તિનો દુરુપયોગ કરે એમ નથી. તો ગુરુએ કહ્યું કે તે એને પાણીમાં વાટેલી હશે ઔષધિને, એ પાવડરને પાણીમાં નહીં પણ ચોખાના ઓછામણમાં વાટવાનું છે. આટલું જ ફરક પડે. એ નાગાર્જુને એ પ્રમાણે કર્યું ને ઉડી શકતો થઈ ગયો. પછી નાગાર્જુને થયું કે જે ગુરુએ મને આ શીખવાડ્યું
એ ગુરુની ભક્તિ મારે કરવી જોઈએ. એટલે એકવાર એક બોટલની અંદર સુવર્ણ રસ જે છે ગુરુ પાસે મોકલ્યો. એ સુવર્ણ વિદ્યા હતી. એવો રસ હોય સિદ્ધ કરેલો કે લોઢાને અડાડો લોઢું સોનું થઈ જાય. આખું બાટલ ભરીને રસ મોકલ્યો શિષ્ય જોડે. અને ગુરુને કહ્યું, સાહેબ આ મારા ગુરુએ મોકલ્યા છે સુવર્ણ સિદ્ધિનો રસ. ગુરુ પરમ નિષ્પ્રિય જૈન આચાર્ય શું કરવાનો સુવર્ણ રસને? પોતાને ત્યાં કોઈક લઈ જાય અને દુરુપયોગ કરે તો બી. એટલે એમણે પોતે શિલા ઉપર બેઠેલા અને એ શિલા ઉપર જ એ બાટલાને પટકી નાખ્યો અને આખો રસ જે શિલા ઉપર ઢોળાઈ ગયો. ગુરુ શિષ્ય ધુઆ થઈ ગયો. આવા ગુરુ સુવર્ણ વિદ્યાનો રસ પીવા મળે. મારા ગુરુ પાસે લોકોને લાઈન લાગે છે. ખાલી નાની પીસી જેટલું જોઈતું લોકો તપસ્યા કરે. આટલું મોટું બોટલ ભરીને સુવર્ણ વિદ્યા રસ મોકલ્યો અને આમને કઈ ખબર બી ના પડે. બોટલ તોડી નાખી, રસ બધો ઢળી ગયો. રસ લેવાય એવું ના રહ્યું. આવતું એ ગુસ્સે થઈ ગયો. પણ એ વખતે ગુરુએ શું કામ કર્યું? પોતાનું જે માતૃ હતું એ એક બાટલમાં ભરીને આપ્યું કે લે આ તારા ગુરુને આપશે. ધૂંધવાઈ ગયો, ઓર ધૂંધવાઈ ગયો. મારા ગુરુ આ તો અપમાન થયું. જો ત્યાં નાગાર્જુને કહ્યું, આવા માણસ પાસે મને મોકલ્યો તમે આપેલો સુવર્ણ રસ અને એનું ફાંકી નાખ્યો, ફોડી નાખી બાટલી. અને અમે શું આપી જુઓ તમે, આ માનવ પુત્ર. નાગાર્જુને પણ લાગ્યું આવું કેમ કર્યું ગુરુએ. નાગાર્જુન ગુસ્સે થઈ ગયા અને બાટલી હતી એ પટકી આવી. એ પણ શિલા ઉપર બેઠેલો, લગભગ યોગીઓ શિલા ઉપર જંગલ મારે શિલા ઉપર બેઠેલો અને એ બાટલી પટકી. એ મૂત્ર જેટલી જગ્યાએ અડક્યું શિલા ઉપર એટલી શિલા હતી સોનાની થઈ. ત્યારે નાગાર્જુનને ખ્યાલ આવ્યો કે મારે તો સુવર્ણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે છે. આ ગુરુ પાસે એમના મૂત્રની અંદર આટલી તાકાત છે કે એમનું મૂત્ર જ્યાં કઈ ટચ થાય ત્યાં કણે અખવા થઈ જાય. અદભુત આ સાધના હતી. પણ આ સાધના આવતી ક્યાં? એ સાધના એ ગુરુઓને પૂછ્યું તો પણ કહેતા અમારા શરીરમાંથી નથી જન્મી, પરંતુ પ્રભુની આજ્ઞા અમારી ભીતર આત્મસાત થઈ છે, એના કારણે પાવર આવ્યો છે. એટલે ગુરુ પાસે કોઈ પાવર તમે જુઓ ને તો પાવર હાઉસ તો પ્રભુ જ છે. યાદ રાખજો, પાવર હાઉસ તો પ્રભુ જ છે. ગૌતમ સ્વામીમાં અનંત લબ્ધિઓ હતી, પણ એ અનંત લબ્ધિઓનું મૂળ પાવર હાઉસ કોણ? મૂળ પાવર હાઉસ માત્ર ને માત્ર પરમાત્મા. એ પરમાત્મા પ્રત્યેની ભક્તિને કારણે ગૌતમ સ્વામીમાં તાકાત આવી. તો ગુરુની પાસે રહેલી તાકાત પણ પ્રભુથી આવેલી તાકાત છે. હું તો ઘણી વાર કહું છું, ગુરુ જેવું છે શું? ગુરુ તો ખાલી થઈ ગયા અને ખાલી પાવર પરમ ચેતના અરહત ચેતના આવી ગઈ. એટલે ગુરુની અંદર પ્રભુની શક્તિ જે બિરાજમાન છે. હું ઘણી વાર કહું છું, હું એમ માનું કે મારો આ શખ્સ પડે બીજાનું કામ થઈ જાય અને મારા મનમાં અહંકાર હોય તો મારા હાથમાંથી માત્ર ચંદનની ભૂકી જ કરે, એનર્જી બેનર્જી કાંઈ ના નીકળે. જે ક્ષણે યશો વિજય ના હોય અને યશો વિજયના હાથમાંથી નીકળે ત્યારે બની શકે યશો વિજયનો અહંકાર બિલકુલ તિરોહિત થયેલો હોય તો પરમ ચેતના ત્યાં કામ કરે. એટલે પરમ ચેતનાને કામ કરાવવા માટેની શરત આ છે, તમે ટોટલી ન હો. તમે કેન્દ્રમાં હો ત્યાં સુધી પરમ ચેતના ક્યારે પણ કામ કરતી નથી. પરમ ચેતના છે ને એ દહીંમાં ને દૂધમાં બે રીતે કામ નથી કરતી. ભગવાન હું છું કેન્દ્રમાં, તમે આવી જાઓ. ભગવાન કેવી નવરાશ બને નથી. તું કેન્દ્રને ખાલી કર, પછી હું આવીશ, પેલા નહીં આવું. તો આ મહાપુરુષો પાસે શક્તિ આવતી એનું કારણ શું હતું? એમનું કેન્દ્ર પ્રભુને સોંપાઈ ગયેલું હતું. તમારા કેન્દ્રમાં શું છે? પ્રભુ કે સંસાર? અરે શરીર ભલે સંસારમાં રહ્યું, મનમાં શું છે? તમારી ચેતનામાં શું છે? બોલો. પ્રભુ પ્રત્યેનો રાગ, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો રાગ કેટલા હદે આવ્યો છે? બોલો, કેટલા હદે? હોળીના દિવસોમાં લીલોતરી ન વાપરે. હોળીના દિવસોમાં ગુસ્સો થાય? રોજ ન થાય, હોળીના દિવસોમાં થાય ગુસ્સો. લીલોતરી ન વપરાય, બરોબર ને? વનસ્પતિના જીવની પણ વિરાધના કરવી નથી, બરોબર ને? આ વિચાર આવે. પણ તમે ગુસ્સો કરો અને પંચેન્દ્રિય માણસ હોય એને દુખવો તો ચાલે ખરું? બોલો. હું તો બધું રોજ ન દુખવાય, પણ હોળીમાં
હોળીમાં જો વનસ્પતિની વિરાધના ના કરું, માણસ જેવો માણસ અને એની વિરાધના હું કરું, થઈ શકે બોલો તમારે? એટલે હોળીમાં ગુસ્સે ન થવાય, બરોબર ને? બોલો હવે તમારે બધાની પ્રતિજ્ઞા હશે ને આમ. એટલે હોળીમાં તમે ગુસ્સો કરીએ જ નહીં જાય, પછી એક મહિના પછી પારણું કરીએ તો આમ તો પછી કરી નાખીએ બોલશે ને. પૂનમ સુધી બિલકુલ નહીં એમને. જો આજનો 14 બાકી છે, હજુ આટલી પૂનમ બી કાલ બાકી, 2 દિવસ તો બાકી છે હજુ. એટલે હોળીમાં ગુસ્સો નહીં કરવાનો, બરોબર? એમ જો કરતા ફાવી જાય પછી નક્કી કરો કે મારા ગુસ્સાને હું કંટ્રોલમાં રાખી શકું છું, તો શા માટે મારે ગુસ્સો કરવો? એક સરસ તમને પ્રેક્ટિકલ એપ્રોચ આપી કે ગુસ્સો મનમાં આવી ગયો, હોઠો ફાટું ફાટું થઈ રહ્યા છે, એ વખતે આટલો એક સંકલ્પ બળ આવે કે 27 નમસ્કાર મહામંત્ર ગણિત પછી બોલ. અને આટલો નિયમ હોય 27 અથવા 12 તમારી જેટલી સ્થિરતા પછી, એટલે 27 નવકારનો બોઇલર થોડું ઠંડુ પડી જાય. એટલે જે શબ્દો નીકળવાના છે શબ્દોમાં થોડો ફરક પડી જાય. એટલે સામાન્ય દુઃખ લાગતું ઓછું થઈ જશે, તમારો ક્રોધનો બંધ ઓછો થઈ જશે. બોલો કરવું છે આવું? હોળીના 2 દિવસો બિલકુલ ગુસ્સો નહીં, અને હોળી પછી ગુસ્સો આવે મનમાં તો હોઠથી નીકળતા પહેલા 27 નમસ્કાર મહામંત્ર ગણાવવા જોઈએ. 108 ગણો તો ઘણું સારું, બિલકુલ ન કાઢો તો ઘણું સારું, પણ કદાચ ગુસ્સો કરવો જ પડે એમ છે, કર્યા વગર રહેવાતું નથી, તો 27 નમસ્કાર ગણી લો. બરોબર? નિયમ થઈ ગયો બધાને? આપી દઉં? ગમ્યું? આમ તમે લોકો ગમે ઘણું હતું. ચાલ્યું ત્યાં મોલમાં જાઓ, બીજે ક્યાંય જાઓ, ગમે ઘણી વસ્તુ તમારા બજેટમાં પોસાતી રહો, સાહેબ સારી વસ્તુ છે, તો આપણા બજેટમાં પોસાય એવી નથી. એટલે મનમાં તો ગમી ગયેલી, લઈ ન શકું જુદી વસ્તુ. હવે અહીંયા બધું મનમાં તો ગમી જ છે. શું ઘણું ગમી જાય? એટલે અશક્ય હોય જ ના કરો, શક્ય હોય બધું કરો. હું એમ કહું કે યાવત જીવન આંબીલા પચકાર લઈ લો, ભાઈ આંબીલ ગમી ગયું હતો પણ સાહેબ એવું તો ના બને. બરાબર, હું બી સમજુ છું, ના બને. શરીર છે, તકરારી છે, યાવત જીવન આંબીનો નિયમ ન લઈ શકાય. પણ યાવત જીવન ગુસ્સો ન કરો એવો નિયમ પણ ન લઈ શકાય, ભાગી જાય નિયમ. પણ જયારે ગુસ્સો આવે ત્યારે 27 નોકાર ગણવા આવે, એમાં તો બી અશક્ય નથી. હે ચલો હવે તમને પૂછું, ગુસ્સો આવી ગયો, તમે બોલી પણ નાખ્યો, એથી શું તમને થયું એ બોલો? તમારા ગુસ્સાથી હામો દબાયો? તમારા ગુસ્સા તમને કઈ લાભ થયો? યાદ રાખો, હું તો કહું છું 50 વર્ષ પહેલા કદાચ જમાનો હતો કે 30 વર્ષનો છોકરો હોય, એને 2 છોકરા રમતા હોય, અને છતાંય છોકરો બાપાની લાલ આંખ થાય એ જમાનો હતો. આજે લાલ આંખ વાળો જમાનો પૂરો થઈ ગયો, આજે હસતા ચહેરા વાળો જમાનો શરૂ થયો. એ તમારા ગુસ્સાની આમ પણ કોઈ જે છે ને તમારે ત્યાં કોઈ રહી જ નથી જરૂરિયાત. તમે ઘરમાં ગરમ થાવ તો પણ હવે કે ચાલે એવું છે નહીં, આપણે તો બહાર કે ગરમ થાવ તો ચાલે એવું નથી, તો ગરમ થવાનું ક્યાં પછી? તમારો ગુસ્સો જે છે ને એને ઠાલવા માટે જગ્યા કઈ? ઘરે ગુસ્સે થવાય એવું છે હવે લાગે છે? તો બહાર ક્યાં ઓફિસે ગુસ્સે થાવ તો તમારી ઇમ્પ્રેશન ખોટી પડે, તો ગુસ્સે ક્યાં થવાય? બોલો, ગુસ્સે થવાય ક્યાં? તેના કરતા સીધી વાત છે, ગુસ્સાને કાઢી નાખીએ તો. વિદેશમાં આપણે તો ફરક શું પડે ખબર? વિદેશમાં મોરાલિટી છે, નૈતિકતા છે. દૂધનું પેક એક માણસ લઈ ગયો, ફ્રીજમાં રાખ્યું, અઠવાડિયે પેક ખોલ્યું, અને દૂધ ખરાબ નીકળે, પેક લઈને દુકાનદારને ત્યાં જાય તો પેક બદલી આપે છે. કેમ? એ સમજે છે કે પેક જો ન બદલી આપું તો આ માણસ 70 જગ્યાએ વાત કરે છે કે આ દુકાનદાર જે પેક બદલી આપતો નથી, ત્યાં તારો માલ હલકો છે, એટલે મારે તો ખોટી પરિસ્થિતિ થઈ જશે. એના કરતા આને ખાલી પેક બદલી આપું તો મારી નામ ના થઈ જશે. એટલે એ પોતાની પેઢીની પ્રતિષ્ઠા માટે મોરાલિટી, નૈતિકતાને સાચવે છે. આપણે ત્યાં નૈતિકતા કેમ સાચવવાની છે? આપણે એટલા માટે નૈતિકતા સાચવીએ છીએ કે આપણે ત્યાં નૈતિકતાને ધર્મ કયો છે, નીતિ તે ધર્મ છે, અનીતિ તે અધર્મ છે. એટલે આપણે ધર્મને સ્વીકારીને નૈતિકતાનું મૂલ્ય જે છે એ માનીએ છીએ. એમ તમે ગુસ્સે ન થાવ દુકાને એટલા માટે કે ભાઈ ગુસ્સે થઈ જવું તો ગ્રાહક પર ખોટી છાપ પડે અને ક્લાયન્ટ બધા જતા રહે, માટે ગુસ્સે ન થાવ. તો ધાર્મિક રીતે આવેલો જે છે તે અક્રોધ નથી, ક્ષમા નથી. ધાર્મિક રીતે આવેલી ક્ષમા ક્યારે કહેવાય? પ્રભુએ કહ્યું છે માટે ગુસ્સે ન થવો વિચાર આવે છે. તો સહન કરવું એ પહેલી ભૂમિકા, માણવું એ બીજી ભૂમિકા, અને જોવું એ ત્રીજી ભૂમિકા. જોવાનું છે, શરીરમાં રોગ આવ્યો જોઈ લો,
જોવાનું જ છે માત્ર. સહન કરવાની વાત પણ ગઈ, માણવાની વાત પણ ગઈ. આ કઈ છે જ નહીં, ઘટના છે. હું છું ઘટનાની જોડે મારો કોઈ સંબંધ થાય તો સહન કરવાનું માણવાનું રહે ને. ઘટના જોડે કોઈ સંબંધ જ નથી. ઘટના છે, હું છું, જોવાની વાત રહી. જુઓ, આ આખી પરંપરા આપણને મળેલી છે. એટલે આજે ચારિત્ર પદની સાધના શ્રીપાલ મહારાજાના મનમાં ચારિત્ર કેટલું વસેલું હતું. અજીત સેન સાથે લડાઈ કરી, કાકા સાથે, તમારું રાજ્ય મને આપી દો. પણ રાજા ના માને, લડાઈ થઈ. બહુ મજાની એક કથા છે કે યુદ્ધના મેદાન ઉપર અજીત સેનને હારવાની ક્ષણોમાં વૈરાગ્ય આવે છે. જ્ઞાન દશા ક્યારે જાગૃત થાય ખ્યાલ નથી. હારવાની ક્ષણોમાં માણસ આપઘાત કરવાનો વિચાર કરે, અરે મારો ભત્રીજો નાનકડો છોકરો એને હરાઈ નાખ્યો. પણ એને બદલે એ હારવાની ક્ષણોમાં એનો વૈરાગ્ય મજબૂત થાય છે. દુઃખની ક્ષણોમાં તમારો વૈરાગ્ય મજબૂત બની શકે જો ધર્મને બરોબર સાંભળેલો હોય. સુખની ક્ષણો બની શકે, કદાચ તમારો વૈરાગ્ય મજબૂત ન પણ બને. પણ જ્યારે અંગો શિથિલ બની ગયા, દીકરાઓ કયું માનતા નથી, પત્ની પણ તમારાથી દૂર છે, અને એ વખતે શાસ્ત્રોએ ગયેલા ઉપદેશપત્રો યાદ આવે કે સંસારમાં મારું કોઈ નથી. આ વૈરાગ્ય ભાવના દુઃખની ક્ષણોમાં પનપી શકે છે. અને ધર્મશાસ્ત્ર સાંભળેલું ફળ એ વખતે મળી શકે છે કે વૈરાગ્ય થાય. નહીતર સારા આરામ કરે બધા પથરાઓને પેદા કર્યા હોત સારું હતું. શું કર્યું આ લોકોએ? હરામ ખરો છે ને આવા છે ને કેવા છે, ગુસ્સાથી ફાટી નીકળે, અસમાજીમાં પીડા. વિચાર કરે, ભાઈ મહાપુરુષો કહેતા રહ્યા છે સંસારનો સંબંધ સ્વાર્થીય છે, તો હવે મેં મારાથી બનતું એમના માટે કર્યું, હવે એ લોકો ઘરે કરી મારે જોવાનું નથી. કેટલી સમાધિ રહે બોલો. દીકરા માટે મેં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્યું છે અને મારી ડ્યુટી હતી, મેં મારી ડ્યુટી પરફોર્મ કરી છે. અને દીકરાઓ શું કરું? દીકરા જાણે મને એમના માટે કોઈ અપેક્ષા નથી. અમેરિકામાં છે, યુરોપ વગેરેમાં, અમેરિકા વગેરેમાં એક અંશે આ વિભાવના આવી ગઈ છે. છોકરાને ભણાવે ગણાવે, યુનિવર્સિટીમાં છોકરો જાય અને પછી ત્યાં કોઈ લવ અફેર થઈ ગયો તો પરણી લે, જોબ મળી ગયો ત્યાં જોબ કરી લે, પપ્પાને કહી દે કે મેં કરી લીધું છે બધું. પપ્પા હોય ત્યાં, મમ્મી હોય ત્યાં, છોકરો હોય ત્યાં, વર્ષે 2 વર્ષે ક્યારેક જઈ આવે, મળી આવે. ત્યાં પણ જે છે ને એ સંબંધો ઢીલા થઈ ગયા છે. એક ભાઈ મને મળેલા, કચ્છના હતા, અમેરિકામાં રહે છે. એ મને કે સાહેબ ખરેખર ત્યાં મજા આવે છે. હું કે કચ્છનો છું સાહેબ, મુંબઈમાં હું રહું કદાચ તો સામાજિક રીત રિવાજોમાં, કારણ કે કચ્છ આખું મુંબઈમાં છે, મારો દિવસ આખો પૂરો થઈ જાય. ત્યાં કોઈ સંબંધીઓ નથી, દીકરો પણ દૂર રહે છે, દીકરો પણ સુખી છે, એનું જોબ કરે છે. અમે 2 જણા છીએ, રોજ બેસવું કરીએ. સવારે 10 વાગે પૂજા વગેરે કરી તૈયાર છીએ, ઘર દેરાસર છે. 10 વાગે પહેલું બેસવું કરીએ, બપોરે 4 વાગે બીજું બેસવું કરીએ. આખો દિવસ સ્વાધ્યાય અને સામાયિક અમારે ચાલ્યા કરે છે. એટલો બધો આનંદ છે, કોઈ કમાવાનું નથી, વ્યાજમાંથી અમે ખાઈએ છીએ. પણ એક પણ સામાજિક જવાબદારી ન હોવાને કારણે 1 મિનિટ બહાર જવું પડતું નથી. ઘરમાં ને ઘરમાં 24 કલાક સતત સ્વાધ્યાય ભક્તિ ચાલ્યા કરે છે. તમારું આવું ફ્યુચર પ્લાનિંગ ખરું કહું છું. ચારિત્ર લેવાય ત્યારે, પણ ન લેવાય ત્યારે નિવૃત્ત થવાનું ખરું. સરકારે નક્કી કર્યો 58 વર્ષે. કેટલા વર્ષે કર્યા? તમે કેટલા વર્ષે થાવ નિવૃત્ત? મોચીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એવું તમારે? અજીત સેન રાજાને એ વખતે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શ્રીપાલ મહારાજે એમના ચરણોમાં પડે. પછી શ્રીપાલે અજીત સેનના દીકરાને આ રાજ્ય આપી દીધું છે. અને એ વખતે શ્રીપાલ મહારાજાએ જે અજીત સેન મુનિની સ્તવના કરી છે, અદભુત. શ્રીપાલ રાસનો જે મહત્વપૂર્ણ પોર્શન છે એ પોર્શન આ છે. સાધનાની એટલી ઊંચાઈની વાતો છે, ગજબની ઊંચાઈની વાતો. ઉદાસીનતા, યોગ નાલિકા અને આ બધી જે સાધનાની ઊંડાણની વાતો છે એ બધી શ્રીપાલ રાસમાં મુકાય છે. ત્યાં યોગ નાલિકા સમતા નામે વિશ્વનો તારુજી, તે દેખી જોવા માંડી ઉત્પત છાંડી ઉદ્યમે તારુજી. અને પછી કહે છે ત્યાં ઉદાસીનતા શેરી નહીં ભવ ફેરી વક્ર છે વારુજી. આ આખી ઉદાસીનતાની, આનંદની અને આખી યોગ નારિકાની એટલે કે સુષુમ્ણાના પથ્થરને ખોલવાની વાતો શ્રીપાલ રાસમાં કરાઈ છે ત્યાં. એટલે એ શ્રીપાલ એવો તો સંયમીઓનો ભક્ત હતો કે અજીત મુનિ થયા, એના ચરણોમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડે છે
કે આપને આ સંયોગોમાં મુનિપણું બન્યું, મને ક્યારે મુનિપણું મળશે? બોલો, એક એક સાધુ મહાત્માને જોતા, એક એક સાધ્વીજીને જોતા રડ્યા, આંખમાં આંસુ આવ્યા, વંદના કરતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા. ક્યારે? ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ, આપને મળી ગયું, મને ક્યારે મળશે? મારે પણ જોઈએ આ પ્રભુનું શ્રામણ્ય, મારે જોઈએ આ પ્રભુનો વેશ, આ પ્રભુનો વેશ મને ક્યારે મળશે? પૂછ્યું, ગુરુદેવને કહ્યું, વિનંતી કરી. શ્રીપાદરાસમાં અમૃત ક્રિયાના 7 લક્ષણો બતાવ્યા. આપણે તત્કત ચિત્ત પહેલું જોયું, સમય વિધાન શાસ્ત્ર પ્રમાણે ક્રિયા કરવી એ બીજી વાત, ભાવની વૃદ્ધિ ત્રીજું હતું, ચોથું લક્ષણ કે ભાવ ભય અતિ ઘણો, સંસારનો ભય બહુ જ લાગે. જેમ જેમ તમે સાધનાના માર્ગમાં આગળ વધતા જાઓ અને સાધનાનો રસ તમારો વધતો જાય તેમ તેમ સંસાર છૂટતો જાય. સંસાર છૂટતો નથી એના શું થઈ શકે? ત્યાગ વૈરાગ્ય પણ થઈ શકે. અને બીજી બાજુ સાધનાનો રસ એટલો બધો તીવ્ર લાગી જાય કે બસ ચલો થોડો કલાક મળે એમ 48 મિનિટ એક સામાયિક કરી લો. 48 મિનિટ ક્યારેક મળે ગઈ વચ્ચે તરત શું વિચાર કરો, 48 મિનિટ છે સામાયિક કરી લો. પણ 10 મિનિટ મળે એમ છે, સામાયિક થાય એવું નથી, તરત સ્વાધ્યાય કરી. 10 મિનિટ મળે છે ને સ્વાધ્યાય કરી. તમારી એક એક મિનિટને જેટલી પણ તમને સમય મળે એ સમયને સાધનાથી ભરી દેવાનો વિચાર તમારો કરો. સાધનાનો રસ લાગે તો સંસારનો જે ભય તમને સમજાઈ જાય. ભવ ભય અતિ ઘણો છે. સંસારનો ભય તીવ્રતાથી લાગે કે આ સંસાર હવે શું છે, ઓપ્શન જોઈએ. સંસારનો ભય, સંસારની પીડા ક્યારે લાગે? સાધનાનો આનંદ તમે માણો ક્યાં? સાધનાનો આનંદ મળાયો જ નથી તો ઓપ્શન જ નથી. અને એટલે આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીની વાત હું ઘણી વાર કરું છું. એમણે એકવાર સાધનાના આનંદની કેફિયત આપતા કહેલું કે એક ખમાસમણ દઉં છું અને એટલો આનંદ ભીતરથી સળગાય છે કે એમ લાગે કે આ નાનકડું હૃદય આ આનંદને સહન કરી શકશે કે, કારણ કે અત્યંત આનંદનો આવેગ હોય ને એના હૃદય સહન ન પણ કરી શકે. જેમ અત્યંત પીડાને સહન ન કરી શકે એમ અત્યંત આનંદને પણ સહન ન કરી શકે. આપણે જાવડસાની વાત આવે છે, જાવડસાને શત્રુંજયના ઉદ્ધારનો લાભ મળ્યો, પછી મહાન આચાર્ય ભગવંતોની નિષ્ઠામાં પ્રતિષ્ઠા થઈ. એ વખતે ધજા ઉપર લહેરાવવા માટે જાવડસા પોતે ઉપર ગયા છે, શિખરના માંજડા ઉપર. અને એ વખતે એટલો બધો આનંદ આવે છે ધજા લહેરાવતી વખતે, ઓહો મારા જીવનમાં એક સુકૃત થઈ ગયું. સિદ્ધગીરી રાજ ઉપર દાદાને પ્રતિષ્ઠા કરવાનો લાભ મને મળ્યો, આ ધજા દાદાની અને ફરકાવાનો લાભ મને મળ્યો. શું ખરેખર કોઈને મળી શકે આવો લાભ? અને પણ સિદ્ધગીરી રાજ ઉપર, અને પણ બીજા દેરાસર નાના નહીં, મુખ્ય દાદાના દેરાસરનો લાભ મને મળ્યો. એટલો બધો આનંદ એને આવે છે કે આનંદમાં ને આનંદમાં એમનો હાર્ટફેલ થઈ જાય. એટલે ઋષભદાસજીએ કહ્યું કે એક ખમાસો પણ આપું છું અને એક વિમાસણ થાય છે કે મારું નાનકડું હૃદય આ આનંદને સહન કરી શકશે કે. અને સાધનાનો રસ તમારો જેમ જેમ આગળ વધે તેમ તેમ શું થશે? સંસારનું જે છે પીડા તમને સમજાવવા લાગે. સંસારમાં છો, પીડાનો અનુભવ થાય છે ભાઈ. સાધનાના આનંદનો અનુભવ થયો તો જ સંસારની પીડાનો અનુભવ થશે. અહીંયા તમે સામાયિકમાં આવો અને સંભાવનો તીવ્ર આનંદ તમને મળ્યો, સંભાવમાં એકદમ તમે ઝૂમી ઉઠ્યા, પછી તમે જાઓ ઘરે અને કોઈએ કંઈક કહ્યું અને ગુસ્સો આવી ગયો, ત્યારે ખ્યાલ આવે ગુસ્સાની પીડા કેવી છે. પણ જેણે સ્વભાવનો આનંદ મેળવ્યો નથી એને આ ગુસ્સાની પીડાનો ખ્યાલ ક્યાંથી આવશે? ચોથું લક્ષણ કહ્યું, ભવ ભય અતિ ઘણોથી. સંસારની પીડા સમજાય, સંસારનું ભય લાગે. 3 લક્ષણો બાકી છે, આવતીકાલે આપણે. આજનું સંકુચન છે શીલાબેન કોહલી ખેડા તરફથી છે. આજે 14 ભાઈઓનું પ્રતિક્રમ સાંજે 6:30 વાગે આજોલમાં, બહેનોનું પ્રતિક્રમણ 6 વાગે પહેલે માલે રહેશે. નામ શું નીચે પૈસા લાવ્યા છો? પૈસા આવી ગયા છે? પૈસા નીચે ઓફિસમાં આવી લો. પૈસાની સગવડ નથી, પૈસા જે સુધી પહોંચે આવતીકાલે કરજો. આસોબાદ એકમ રવિવારના રોજ પૂજ્ય આચાર્ય ભગવાનની નિશ્રામાં ગુરુકુલમ પરિવાર તરફથી
સવારે 9:30 વાગે વ્યાખ્યાન સમય હેમચંદ્ર સંસ્કૃત પાઠશાળાના બાળકોનો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને બહુમાન સમારંભ રાખવામાં આવેલ છે, તો સૌને પધારવા વિનંતી છે. રવિવારના દિવસે વાંચના બંધ છે અને ફાળના બરાબર સવારે 8 વાગે શરૂ થશે. ગુરુવંદના શિક્ષામિ ખમાસ્મણો વંદે વિદ્યામનિત્યાય નિત્યાય મધ્યેન વંદામિ. શિક્ષામિ ખમાસ્મણો વંદે વિદ્યામનિત્યાય નિત્યાય મધ્યેન વંદામિ. શિખા સુવરાય સુભગપ શરીરો નિરાવાદ સુપંચમ યાત્રા નીરો ત્રોજી આમિ સાતા છે સ્વાસ્થ્યનો લાભ. શિક્ષામિ ખમાસ્મણો વંદે વિદ્યામનિત્યાય નિત્યાય મધ્યેન વંદામિ. કારણમ સંદેશ ભગવાન ભૂતોયંતર રાયમ ખાયો એક્યમ ખામે મિરાયમ. સ્વામી દુઃખામી ખવાસ્મણો વંદે વિદ્યામનિત્યાય નિત્યાય મધ્યેન વંદામિ. નિષ્કાર્યો ભગવાન પ્રસાય કરી પ્રસ્થાન કરાવો. ઉપવાસ सूर्योगे बचत बच्चे भाणापुर से आलपुर थी सूर्य परिपट्ट क्या गाना बहुत रही कोर्टी एका सुबह आंबेल पुलिस पुलिस आलपुर से आउन तब ऑलरेडी मनो सुस्ता क्या गाना बहुत सर्व मंगल मंगल सर्व कल्याण कारणम प्रधान जय भगवान